જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો હવે મોર્નિંગ થઈ ગયું છે, સવારનું કામકાજ પતી ગયું છે, આપણે કપડાં ને બધું ધોવાઈ ગયું છે, કચરા પોતા વાસણ કપડાં બધું થઈ ગયું છે અને હવે કરવાની છે રસોઈ. તો રસોઈમાં બનાવવાનું છે વાલનું શાક, રોટલી, રોટલા, સંભારો બધું બનાવવાનું છે ને મંદિરે જો બધા આવતા હોય, ઘરની સામે જ આપણે મંદિર છે તો તમને બધાને ઘંટ સંભળાતો હશે. તો જો સરસથી માછલી જો કેવી એના ઘરમાં આપણે માછલીને ખાવાનું એડ કરી દીધું છે. ઓ બા છે ને આમળા ખમણે છે કા? હા ઓ આ શિયાળાના આમળા બહુ છે ને, બહુ સારા. આ આયુર્વેદિક કહેવાય. ઓમ આમળું કોઈ ખાઈ ન હોય કે આ મુખવાસ કરીને તો બધાને ભાવે ને બધા ખાઈએ. આ એ બાવાને આમળું આપણા પેટમાં શરીરમાં જાય એટલે આમળાનો મુખવાસ છે ને બહુ સારો. આંખોને સારો, મગજમાં ઠંડક કરી દે, વાળ સફેદ થતા હોય તો અટકાવી દે. આ બહુ સારો. તો જો બા આમળા ખમણવા માંડ્યા. આનો જો કેટલા થાય, આનો મુરબો થાય, આનો મુખવાસ થાય, પછી આની કટકી થાય, આનું આથણું થાય અને બાફીને ઘણાય કરે. બાફીને કરીને તેનો તત્વો બરી જાય એટલે બાફીને કરતા છે ને આવી રીતે તમે કાસો કરીને તો બહુ સરસ. હા પાછું ખમણવામાં વાર લાગે, જો નાનું નાનું હોય ને. હા જો આ મમ્મી એટલા ખમણી લીધા છે એ કે એટલે આપણે હમણાં છે ને આમળા હારા આવે એટલે હૂકવીને રાખી દઈએ ને એટલે મુખવાસ બનાવવા થાય કા? હા એક સીમો ભરીને તો રાખી દીધો. એક શીશો ભરીને રાખી દીધો છે ને હવે હજી ક્યાં હુકાઈ જાય ને પછી પાછો એક શીશો ભરી લેવું મોટો, એટલે હું પછી હાલે. મમ્મી આમળાનું મુખવાસ કરવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે રસોઈ કરવાની તૈયારી કરી લઈએ. સાંજ થઈ ગઈ છે, આપણે સાંજની રસોઈ બનાવવાની છે. હવે તુરિયાનું શાક બનાવીએ કે ગલકાનું શાક બનાવીએ કાંઈ નક્કી જેવું નથી. તો શાક બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ, કેમ કે રસોઈ તો બનાવી જ જોહે, સાંજે ખાવું હોય એટલા માટે. હાનની રસોઈની મગજમારી હોય, હું બનાવું ને એ જ કંઈ નક્કી નથી થતું, એટલે હાનની રસોઈ બનાવવાની હોય. જો આ અમારા મામીએ છે ને મુખવાસ કરીને મોકલો છે ને, તો આ મુખવાસમાં છે ને મામીએ કેટલી વસ્તુ નાખી છે ખબર? જો એક તો ધાણા, પછી વરિયાળી, ત્યાર પછી હુવાદાણા, અજમા, પછી તલ તો ક્યારેક ક્યાંક જ તલ છે, બહુ તલ નથી, અને ધાણા છે. જો તમે જોઈ શકો છો આ બધી વસ્તુ નાખીને સરસથી મુખવાસ મામીએ બનાવ્યો છે. એ કે ગેસ, કબજિયાત, વાયુ, પિત્ત. અને હા અમારા બે મામી છે, આ નાના મામીએ બનાવીને મોકલો છે. તો જો એ કે આ ખાજો, એ કે મમ્મીને કે તમને ગેસ ને એવું કબજિયાત ને કાંઈ રહેતું હશે ને તો આવો મુખવાસ બધાય બનાવજો, કેમ કે આ મુખવાસ બનાવવાથી હું જ ખાઉં છું. મેં મમ્મીને કીધું કે મમ્મી આવો બનાવી લેવો આપણે, મને ખાવાથી આ પેટમાં સારું છે. એટલે અમે છે ને જો આગળ હજી હું આવી છું હુવાદાણા લઈને. જો આ હુવાદાણા મમ્મી કે તું લઈ આવીને તો આપણે બનાવી નાખીએ, અને એને પાછું બધું શેકી નાખવાનું હોય. ધાણા છે, વરિયાળી છે, હુવાદાણા છે, વધારે મામીએ ધાણા નાખ્યા જો, એટલે ઠંડા હોય ને, એટલે ઠંડા હોય ને ધાણા ઠંડા હોય ને એટલે. ત્યાર પછી તલ છે, ઘણી વસ્તુ આમાં નાખી છે ને મુખવાસ ભાવે છે એવો. અજમા, હા છે ને જીરું, જો આપણે આખું જીરું શાક વઘારતા નથી એ જીરું હોય ને એ જીરું આમાં નાખ્યું છે. એટલે મામીએ છે ને મુખવાસ ભરીને સીસા મોકલો છે, હજી સીસામાં એમનેમ ભર્યો છે. આપણે મુખવાસની બોટલમાં જો ઠેલું હોય નથી તા તો મને એમ છે એમનેમ પતી જાહે. એટલે મમ્મી છે ને કે હવે એવો મુખવાસ આપણે બનાવી લેવું. ખાઈને તમે એક ચમચી ખાઈ લ્યો ને તોય તમારે પેટમાં કોઈને ગડબડ રહેતી હોય ને તો બહુ જ સારો છે આ મુખવાસ. એટલે બધાય છે ને હા કીધું કબજિયાત, વાયુ, પિત્ત બધું હરી લે. અને ચાલો હવે એ મુખવાસ મમ્મી કે આપણે બનાવી લઈએ ને. અત્યારે મમ્મી કે આમળાનો મુખવાસ બનાવીને રાખી દઈએ. અને આ તો અમારો બનાવેલો છે તલનો મુખવાસ. જો આ તો અમે બનાવ્યો તો ઘણો ટાઈમ થઈ ગયો કા? આવી રીતના સીસો ભરીને રાખી દઈ. જો તલ હે બેને આપણે ક્યાં બનાવ્યો? અચ્છા ના આ અમાર બેને, અમે તો મુખવાસ બનાવ્યો જ નથી. જો આ અમારા મોટા બેને બનાવીને મોકલો તો. દિવાળી આપણે તહેવાર હતો ને ત્યારે મુખવાસ બનાવતા જ હોય છે બધાય. તો અમારે છે ને મમ્મીને ત્યારે મજા નહોતી તો એ બેન કે મોટા બેન કે તમારે નથી બનાવવું, હું બનાવવાની છું તો તમારી ઘરે મોકલી દઈશ. તો આ અમારા મોટા બેને મુખવાસ બનાવ્યા. તો જો એને નાખ્યું છે ધાણાદાળ છે, વરિયાળી છે, તલને ચોળીને સરસથી જો છાલ બધી ઉખેડી નાખી છે તો એ છે. અને સરસથી અમારા બેને મુખવાસ બનાવી નાખ્યો તો એ મુખવાસ છે. પછી આપણે આ મામીવાળો મુખવાસ છે, આ બેનવાળો મુખવાસ છે જો. અને હવે મમ્મી બનાવે છે આમળાનો. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આપણે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દઈએ. જો તો આપણે રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે. તુરિયાનું શાક, બાજરાના રોટલા અને સંભારો. ત્યાં પ્રકૃતિ બેન રોણ કાઢી કે મારે નથી ખાવું છે, એના માટે બનાવવાના છે પીઝા. આપણે જો પીઝાના રોટલા લઈ લીધા છે,
અને એના માટે 2 પીઝા બનાવી દીધું એટલે ખાઈ લેશે. એટલે પીઝા એના છે ને કે મારા ઓવનમાં પીઝા બનાવવા છે. તમને બધાને ખબર છે એનું ઈનામાં ઓવન આવ્યું છે તે, એટલે એમાં એને પીઝા બનાવી દઈએ 2 એટલે બેન ખાઈ લઈએ. અને આપણે રોટલા બનાવ્યા છે, તુરિયાનું શાક બનાવ્યું છે. અને મુખવાસ આજે તો તમને બતાવ્યો છે મુખવાસ કેવી રીતના બનાવ્યો. ને આપણે અત્યારે છે ને એ બની ગયું છે, હવે એના માટે જ બનાવવાનું બાકી રહ્યું છે. ને દૂધ ગરમ થાય છે તે માટે આપણે ઊભા છીએ. અને ઠંડી આજે થોડીક ઓછી છે, બાકી કાલે તો જોરદારની 2 દિવસ ઠંડી હતી. આજે થોડીક ઠંડી ઓછી છે. તો જો આપણે 3 થી 4 જાતનો મુખવાસ આજે બતાવ્યો છે, ને બધાય આપણે શરીર માટે બહુ જ ઉપયોગી મુખવાસ છે. તો જો તલનો મુખવાસ છે ને એમાં તો આપણે તલનો તો આપણે બધા ઓલરેડી ઘરમાં તલનો મુખવાસ તો ખાતા જ હોય છે, એટલે તલનો તો આપણે રાખ્યો જ છે. ત્યાર પછી મમ્મી જે આમળા ખમણતા હતા ને એ આમળાનો મુખવાસ, આમળા ખાવાથી તમને બધાને ખબર છે ઘણા ફાયદા થાય છે, તે માટે આમળાનો મુખવાસ છે. અને તે પછી આ બધો મિક્સ મુખવાસ છે. મિક્સ મુખવાસમાં તમને બહુ જ સારો, તમારા શરીર માટે સારો, તમારા પેટ માટે સારો. કેમ કે મને તો જો ઘણો બધો ગેસનો પ્રોબ્લેમ છે, એટલે મારા માટે તો બહુ જ સારું છે. અને અત્યારે ઓલરેડી બધાને આ પ્રોબ્લેમ હશે, કેમ કે અત્યારે ખાવામાં આપણે બધાને છે ને બધું આપણે બહારનું ખાતા હોય છે, તીખું તમતમતું બધાને ભાવતું હોય છે, મસાલેદાર બધાને ભાવતું હોય છે. એટલા માટે તમે આ મુખવાસનો ઉપયોગ કરજો, બનાવજો. અમે અત્યારે તમને બનાવવાની રીત તો ઓલરેડી નથી બતાવી, પણ ખાલી મુખવાસનું નામ જ કહીએ છીએ. જ્યારે અમે આ મુખવાસ ઓલરેડી જો બધી સામાન આપણે લઈ આવ્યા છે, બનાવવાનો છે, ત્યારે અમે તમને કહેશું કે આ મુખવાસ કઈ રીતે બનાવાય, કેવી રીતે બનાવાય તે પણ કહેશું. તો જો આપણે 3 મુખવાસનું આજે કીધું છે, તો બધાને મારો વિડીયો કેવો લાગ્યો છે તે પણ જણાવજો. ચાલો પહેલાં તમને મુખવાસ બતાવી દઈએ, તૈયાર રેડી મુખવાસ બતાવી દો. ચાલો જો આ રેગ્યુલર મુખવાસ છે આપણો તલનો. જો આમાં છે બધું છે, તલ છે, પછી વરિયાળી છે, ધાણાદાળ છે, તલની છાલ ઉખેડેલી સરસથી તલ છે. ત્યાર પછી આપણો આમળાનો એકદમ હેલ્થી મુખવાસ. જો એમાં થોડા પહેલાં આપણે ખમણીને રાખ્યા હતા, એમાં હળદર ને નિમક ઉમેર્યું હતું થોડાને એમનો, એટલે સરસથી પેટર્નવાળો મુખવાસ બની ગયો. જો આમળાનો આ મુખવાસ ખાવ એટલે તમને પાણીની તરસ લાગે, એટલે પાણી એકદમ સરસથી એવું તુરું લાગે. અને આ મુખવાસ તો તમને ખબર છે કે ઓલરેડી બધાને ભાવતા હોય છે. હું તો એમ જ કહું કે મુખવાસ છે ને આમળાનો ખાવ. અને ત્યાર પછી આ મુખવાસ આપણે જમ્યા પછી 1 ચમચી લઈ લો ને એના માટે બહુ જ સારું. જો તમને બધાને બતાય છે કેટલી કેટલી વસ્તુ છે. જો વરિયાળી છે, આખું જીરું છે, પછી ધાણા છે, તલ છે, સાબુદાણા ઓલા સુવાદાણા છે, અને અજમા છે. એટલું બધું સરસથી શેકી નાખ્યું છે હળદર નાખીને સરસથી. જો આ મુખવાસ તો પાચન શક્તિ માટે, ગેસ માટે, વાયુ માટે, કબજિયાત માટે આ મુખવાસ એના માટે ખાસ છે. જો આપણે આ વિટામિન C આપે એ મુખવાસ ખાસ છે. આ તો આપણો બધાની ઘરે બનતો રેગ્યુલર મુખવાસ છે. તો જો આ તો મુખવાસનો વ્લોગ ભાઈ બનાવી નાખ્યો આખો. મારા મુખવાસનો વ્લોગ કેવો લાગ્યો તે બધા જરૂરથી જણાવજો. આપણે નવા વિડીયો લઈને તો આવીએ જ છીએ. તો આપણે ઘરે બનતું હોય રેગ્યુલરમાં ને આખો દિવસના રૂટીન કાર્યોમાં એ અમે તમને બતાવીએ છીએ. તો આ મુખવાસ તો 3 જ નથી, ઘણા ઘરમાં છે, પણ અત્યારે અમે તમને 3 બતાવીએ છીએ. કેમ કે અળસીનો મુખવાસનો ઉપયોગ કરીએ છીએ, પછી આમળાની કેન્ડીનો ઉપયોગ કરીએ છીએ, ત્યાર પછી ગીળો મુખવાસ પણ ઉપયોગ કરીએ છીએ, પાનનો મુખવાસ પણ ઉપયોગ કરીએ છીએ. વાત જ પૂછવામાં એટલા તો મુખવાસ છે. તો અત્યારે તો આપણે છે ને આપણા શરીરને હેલ્થી હોય ને એ મુખવાસ અમે તમને બતાવીએ છીએ. કેમ કે ઘણા બધાને અત્યારે તકલીફો હોય જ છે, અને અત્યારે આમળાની સિઝન હાલે છે, એટલા માટે ખાસ કે આ બનાવીને રાખી દેજો. કેમ કે થોડીક વાર ખમણવામાં તકલીફ પડે, કેમ કે ખમણતા વાર લાગે, આમળું નાનું હોય ને એટલે ખમણાઈ જાય પછી તો તમે એને તડકે કે છાંયે 2-3 દિવસ આમ હાથ ફેરવી રાખવાના, સૂકવી દો નિમક ને હળદર નાખીને, એટલે સરસથી બની જાય. તો ચાલો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો અમે તમારી સમક્ષ બસ રજૂ કરતા જઈએ છીએ. તો જરૂરથી બધા જણાવજો. નવા વિડીયો બનાવીએ તો છીએ જ, પણ તમને કેવા લાગે છે એ થોડી અમને ખબર હોય. તમે જણાવો ત્યારે અમને ખબર પડે. તો કાલે મળશું, આવતીકાલે નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. આજે તો મુખવાસ સાથે ઓલરેડી આપણે મળી જ લીધું છે. તો આવતીકાલે મળશું નવા વિડીયો સાથે. તો ચાલો બધાને મારા તરફથી, મારા ફેમિલી તરફથી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.